ઓ બે કટિંગ ઓ લૂંટીવી સલ્તન કે સુલ્તાન આવું બગડેલા ચીબડા જેવું મોટું કરીને કેમ બેઠો હોય? એ ભાઈ કાલે વેલેન્ટાઇન ડે નથી? હા સમજી ગયો. તારે ઓલી પિંકીને પ્રપોઝ મારવો હશે ને? હા ભાઈ, પણ કઈ રીતે મારું? બે હું કહું એવી રીતે માર. એ ના ભાઈ, રહેવા દે તું. યાદ છે તને પેલો મીનાનો પ્રપોઝ મારવા વાળો પ્લાન, ઝૂલા વાળો? ગઈ વખતે હું ઘંટાની જેમ લટકાઈ ગયો તો. તું રહેવા દે. એ ભાઈ એ તો તે ટાઈટ પકડીને રાખ્યું એટલે. અને પ્રેમમાં હે ને બંને બાજુથી સરખું બેલેન્સ હોવું જરૂરી છે. એ ભાઈ પણ મારે ને પિંકીને કંઈક અલગ રીતે પ્રપોઝ કરવો છે. જો અલગ રીતે પ્રપોઝ કરવો હોય ને તો તું જલ્દી જા, એક ડીજે ભાડે કર અને એની ગલીમાં નાખ અને ગીત ગાવાનું ચાલુ કરી દે. તેરા પ્યાર 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 હુક્કા માર. એ હલકા, મારે પ્રપોઝ કરવો છે, એડ નથી કરવી. મારા ભાઈ અલગ રીતે પ્રપોઝ કરવું હોય ને તો કંઈક આવી રીતે જ કરવું પડે. એ ભાઈ તું રહેવા દે, તને શું ખબર પડે છે પ્રેમનું? એ ભાઈ મને બધું જ ખબર પડે છે, એટલે તો નથી પડતા અમે પ્રેમમાં. કારણ કે જે પડે છે પ્રેમમાં એ પડે છે ડેમમાં. એ તારો આ વેમ છે કે બધા ડેમમાં પડે છે? અરે મારા ભાઈ મને બધું જ ખબર છે કે બધા ડેમમાં નથી પડતા. કોક પડે છે નદીમાં તો કોક પડે છે રેલવેના ફાટકમાં ને તારા જેવા પડે છે ખટારામાં. એ તું ના હજુ બી કહું છું, મસ્તી ના કરીશ. હું અહીંયા વિચારીને મારું મગજ ગાંડું થઈ રહ્યું છે. ગાંડું થઈ રહ્યું નહીં મારા ભાઈ, તું ગાંડો જ છે. બે હલકા, મારાથી હવે કંઈક કહેવાય જશે હો તને. તું કઈ ના કે, હું તને કહું ને એ રીતે કર. ના ના ના, તું રહેવા દે. તારા કારણે મારી લવ સ્ટોરી ચાલુ થવાની પહેલા જ ખતમ થઈ જશે. બે મારા ભાઈ નહીં ખતમ થાય, આજે હું ગેરંટી લઉં યાર. શેની? ચાલુ થવાની કે ખતમ થવાની? ભાઈ આ ફેર તારી લવ સ્ટોરી ખતમ નહીં થાય. તું પિંકીને મળવા જા ને ત્યારે ગિફ્ટ લઈને જા. શું ગિફ્ટ? બે એક સોનાની ચેન. છોકરીઓ સોનું ભાડીને પીગળી જાય છે. એ ભાઈ પૈસા સિવાયની વાત કર. આજે ચા પીધી ને એનું બી હું મહિને લોન લઈને ભરું છું. તો તું એક કામ કર, એને નકલી સોનાની ચેન આપી દે. એને ક્યાં ખબર પડવાની છે કે આ નકલી છે કે અસલી? બે પણ એને ખબર પડી ગઈ કે આ નકલી ચેન છે તો કહી દેવાનું આ ચેન નકલી છે, મારો પ્રેમ તો અસલી છે ને. એ ના 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 ભાઈ, રહેવા દે ને. આ નકલી ચેન આપી લે. હું મારી પિંકીને ખોવા નથી માંગતો. તો પછી અસલી ચેન આપી દે. પૈસાનો કંઈક જુગાડ કર બકા. તું આટલી ફાકા ફોજદારી મારે છે, બરાબર, ઊંચી છોડે છે, તો તું જ મને પૈસાનો જુગાડ કરાવી દે ને ક્યાંકથી. ચાલ. ક્યાં? ઉપર? ના બે, રોકીભાઈ પાસે. કોણ રોકીભાઈ? આ રોકીભાઈ એક મારો ફાઇનાન્શિયલ મિત્ર છે. એ બધા લોકોને પૈસા ધિરાણ કરતો હોય છે અને મારે જરૂર પડે છે ત્યારે એ મને પૈસા આપે છે. તો ચાલ તને બી આપશે. ચાલ. હા તો ચલ. ભાઈ મારે તને રોજ ફોન કરવાનો. આજે ફટાફટ મને તું પૈસા પહોંચાડી દે અને હું તને ઘરેથી ઉપાડી લેવું. હા, સાંજ સુધીમાં મારે પૈસા જોઈએ. અને કઈ મજા નહીં આવે. કેમ છો રોકીભાઈ? આવો મુસીબતના સરદાર. આજે કઈ નવી મુસીબત લઈને આવ્યો? હું મુસીબત નથી લાવતો યાર. મુસીબતને મારાથી બહુ બધો લગાવ છે. મારી જોડે ને જોડે આવી જાય છે. તો શું કામ આવ્યા છો? થોડી લોન લેવા. લોન શેના માટે? પ્રેમ માટે. પ્રેમ માટે લોન? વાહ, કઈ છોકરીનું ભરી ગઈ તારા પ્રેમમાં પડી? હું મારી માટે લોન લેવા નથી આવ્યો, અમારા દોસ્ત માટે લોન લેવા આવ્યો છું. અચ્છા, તો છોકરીની આ છોકરોનું ભર્યું છે જે તારા પ્રેમમાં પડ્યો છે. અરે ભાઈ અમે એકબીજાને પ્રેમ નથી કરતા. આ મારો દોસ્ત એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને વેલેન્ટાઇન ડે આવે છે તો એને ગિફ્ટ દેવું છે, પણ અમારી પાસે પૈસા નથી. તો ગિફ્ટ દેવા માટે અમે તમારી પાસે લોન લેવા આવ્યા છીએ. અચ્છા, પણ બકા લોન તો નહીં આપી શકું, પૈસા નથી.
ઓ ભાઈ આપી દો ને લોન. તમારા લોન આપવાથી મારું ભલું થઈ જશે, મને મારો પ્રેમ મળી જશે. બકા લોન લઈને પ્રેમ ના કરાય. રોકીભાઈ, તમે તો મારા દોસ્તનું દિલ તોડી નાખ્યું યાર. તારે જે પૈસા મને આપવાના છે ને એ જલ્દીથી જલ્દી પૂરા કરી દે, નકર હું તારા હાડકા તોડી નાખીશ. ભાઈ હવે તમારી વસ્તુ લઈને આવી ગયો. તો આપી દે મને. આ ચેન જોઈને મારી સોનિયા ખુશ થઈ જશે ને. આ સોનિયા કોણ છે? ભાઈની ગર્લફ્રેન્ડ છે. કઈ છોકરીનું ફર્યું? જા આ ચેન ને મસ્ત ગિફ્ટના બોક્સમાં પેક કરાવી લેતો આવ. હા ભાઈ. તો અહીંથી જવા માટે પણ લોન લઈશ. બે મારો વારો કઈ ગયો? આ પૈસા ક્યાંથી લાવવાના પૈસા? ક્યાં ભાગી ગયો તો પણ તું? તને ક્યાંનો ગોતતો તો ભાઈ? બે તો ઉભો રહીને શું કરું? તારો રોકી ભાઈ તો બહુ બધા ફેંકા પદ્દારી કરતો હતો ને કે પૈસા આપશે પૈસા આપશે. વિચાર કઈક, હવે કઈક વિચાર. सेठ 2-3 मसाला बनाओ. और टिक्कू भाई कैसे हो? बस बढ़िया है, आप बताओ. काफी दिन बाद दिखे हो आज. अरे थोड़ा क्या बाहर काम में था, पेमेंट रॉकी भाई लाने के लिए जाता था, तो घूमना पड़ता है पेमेंट के लिए. क्या करें अब? आप बताओ कैसे हो? बस बढ़िया. मसाला वसाला बनाओ बढ़िया एकदम. बढ़िया. तो बहुत काम है रॉकी भाई का, घूमना पड़ता है पूरे दिन. कितना? 2-3 बनाओ. બે તે શું કર્યું પણ? શું વાળી? ચાલ ને ચાલ, હું તને કહું પછી ચાલ. એ તે આ શું કર્યું પણ? બે મેં તારા માટે વેલેન્ટાઇનનું ગિફ્ટનો ઇંતજામ કર્યો બે. બે ચોરી કરેલી ગિફ્ટ? બે પ્રેમમાં બધું ચાલે યાર. બે યાર ચાલે એ તો વાત ઠીક છે, પણ આ કોઈ ગરીબ માણસનું હશે ને તો ભાઈ આપણને હાઈ લાગશે યાર. બે ગરીબ માણસનું હોય તો હાય લાગે. આ છે રોકીભાઈ ડોનનું. બે પાછું કરી દે ભાઈ, એને જો ખબર પડશે ને આપણને ધુલાઈ કરી નાખશે. પણ એને ખબર જ ના પડે મારા ભાઈ એવી રીતે ચોરી કર્યું. આપણે તું ટેન્શન ના લે, તું આ ગિફ્ટ લે અને કાલે વેલેન્ટાઇન ડે છે તો તું તારી પિંકીને મસ્ત રીતે પ્રપોઝ કરી દે હો. બે ના ભાઈ, તારા દર વખતે આ ગિફ્ટમાં ચક્કરમાં મારું બ્રેકઅપ થઈ જાય છે યાર. નહીં થાય, હું તને કહું ને કઈ જ ગડબડ નહીં થાય. હું બેઠો હું, ટેન્શન ના લે. જા ઓકે જા. હે You should change your name to laughter. You bring joy to every room. All the voices vanish after hearing such a lovely શું tune. થયું બેબી? તું આટલું ઉદાસ કેમ છે? બધું ઠીક તો છે ને? હા હા હા, બધું ઠીક જ છે. આઈ લવ યુ. મારી માટે છે? હા હા, આ તારા માટે જ છે. અસલી છે આ? અસલી છે, મારા પ્રેમની છે. ઓ માય ગોડ, આ તો બહુ મોંઘી લાગે છે. હા હા, બહુ મોંઘી છે. એ તું અહીંયા શું કરે છે? બોલો રોકીભાઈ આપણી પાછળ પડ્યો હોય. રોકીભાઈને ખબર પડી ગઈ છે કે ચેન આપણે ચોરી. શું બોલે છે યાર તું? બે સાચું, રોકીભાઈ મારી પાછળ જ આવે છે. જો એ આપણા બંનેને પકડી લીધા ને તો મારીને ચટણી બનાવી દેશે ને રોટલાની હંગાત થઈ જશે. કઈ ચેન ચોરી તે? બે હલકા, તે મને ચોરીની ચેન આપી છે?
કેમ ભાઈ મેં લોન ના આપી તો તે મારી ગર્લફ્રેન્ડ માટે લીધેલી ચેન જ ચોરી લીધી? ના રોકીભાઈ મેં કંઈ નહીં કર્યું, પેલા કંઈ કર્યું. ઓય અહીંયા આવો, ઓય અહીંયા આવો. રોકીભાઈ મેં ચેન નહીં છોડી, મને તો મળી હતી. વધારે હોશિયાર ના બન, ગલ્લા પર સીસીટીવી કેમેરા લાગેલા હતા. સીધી રીતે મારી ચેન મને પાછી આપી દે. भाई चैन तो पेली छुरी ना गला में करेली छे. કઈ છોકરી મને મારી ચેન પાછી દે. હું શું કામ આપું આ ચેન? કારણ કે આ ચેન મારી છે, મેં મારી ગર્લફ્રેન્ડ માટે લીધી હતી. આ બંને ચોરી ગયા છે. હું એ બધું નહીં જાણતી. જેને ચોરી કરી હોય એની જોડે લેવાની. એ ભાઈ તું આને કે મારી ચેન પાછી આપી દે, નહીં તો તારી ખેર નથી. એ રોકીભાઈ, ઓ પિંકી, તું ચેન આપી દે ને, રાજુ તને બીજી લેવડાવશે. ના, આ ફર્ટિચર મને ચેન લેવડાવશે. હું તને સવારની મળવા માટે ફોન કરું છું અને તું મને એમ કે છે કે હું બીજી છું, તો તું અત્યારે આ છોકરી જોડે શું કરે છે? ના બેબી તું સમજે છે એવું કંઈ નથી. તો મારી પસંદ કરેલી ચેન આના ગળામાં શું કરે છે? આ ચેન તો આ ચોરી ગયો હતો. તો ચેન અને ચોરી તો આના ગળામાં શું કરે છે? અરે ભાભી, આ તો ખોટું બોલે છે. ચેન અમે નહીં ચોરી કરી, આને તેના હાથે આપી છે આમને. બે હલકા શું કામને આગ લગાવે છે? બે આ ચુડેલમાં શું હતું જે મારામાં નહોતું? એ તું ચુડેલ, તારું ખાનદાન ચુડેલ. ચુડેલ કોને કહે છે? છોડ તું આ ચેન રાખ, પણ ખાલી આને સાચું કહી દે કે આ ચેન તને કોને આપી છે. સાચું કહી દઉં? હા આને આપી છે. એ બોલ, તે જ આપી છે ને આ ચેન? હું તો ફટી ચડજો, હું ક્યાંથી એને ચેન અપાવું? એ ભાભી શું ગોતો છો? કંઈક આપને તો આ બંનેનું મર્ડર કરું. 2 મિનિટ ઉભા રહો, લેતો આવું. Run. હજી સારું નહીં થયું? સારું તો થઈ ગયું. એક ચક્કુ મને બી લાવી દે ને, કે તારે શું કામ હે ભાઈ? તારું મર્ડર કરવા. હલકા વેલેન્ટાઇનની તો પથ્થર રગડે છે. તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમને બોલો, રામ બોલો ભાઈ.